નમસ્કાર મિત્રો, શું કરીએ તો સદાય સાજા રહીએ એ શ્રેણી અંતર્ગત આજનો આપનો ટોપિક છે કે કેન્સરથી લડો, ડરો નહીં. તો એના માટે ઇટ્સ માય ગ્રેટ ઓનર એન્ડ પ્રિવિલેજ ટુ વેલકમ and to introduce a distinguished cancer expert in the field of cancer care, Dr. Gautam Makadia. He is a senior consultant and director of Shashwat Hemato-Onco Associates Rajkot, and he is a MD-DM in medical oncology and hematology. Namaskar, Dr. Makadia Sahib. Thank you so much for taking your time out and to speak with us today. Myself, Zainab Kapasi, and I am here to discuss some important points, some important aspects, and some important myths about આપણે એમ કહીએ ને કે કેન્સર એ શબ્દ જ રૂવાડા ઊભા કરી નાખે છે. તો એના માટે ઘણી બધી ગલતફહેમીઓ છે, ઘણી બધી સમજણ છે કે જે આપણે જનરલ પબ્લિક સુધી, માસ સુધી પહોંચાડવાની અતિશય આવશ્યકતા છે. તો એ પહોંચાડવા માટે આપથી યોગ્ય વ્યક્તિ રાજકોટમાં તો કોઈ હોય જ ના શકે. તો વી હાર્ટી વેલકમ યુ ઓન ધીસ પ્લેટફોર્મ. અને આજનો અમારો ખાસ ઉદ્દેશ્ય અમારા શ્રોતાઓને આ કેન્સર માટેની મૂલ્યવાન માહિતી પૂરી પાડવાનો છે, જે કેન્સરથી બચાવ, અર્લી ડિટેક્શન અને લેટેસ્ટ સારવાર અંગેની જે જાગૃતિ છે ને એના દ્વારા જીવન કેવી રીતે બચી શકાય, આજનો અમારો ઉદ્દેશ્ય એટલો છે. તો સર, આ વધારે ટાઈમ ડિસ્કશનમાં આપણે કાઢીએ કે સર, સૌથી પહેલો ક્વેશ્ચન તો અમારા સામાન્ય વ્યક્તિના મગજમાં એ જ આવે કે આ કેન્સર વસ્તુ શું છે? First of all, thank you so much for inviting me in this occasion. હું મારી જાતને ખરેખર પ્રિવિલેજ માનું છું કે તમે લોકોએ મને ઇન્વાઇટ કર્યો છે, મને લાયક સમજો છે આના માટે, અને મને મોકો આપ્યો છે. આ એક સોર્ટ ઓફ કહીએ ને તો એક પુણ્ય કમાવાનો મોકો છે મારા માટે. મારી જે ક્લિનિકલ પ્રેક્ટિસમાં તો હું ટ્રાય કરતો હોઉં છું કે કેન્સર વિશે જાગૃતતા પણ ફેલાવતો રહું, કેન્સરની ટ્રીટમેન્ટ કરવાની સાથે સાથે. પણ ક્યારેક આવા પ્લેટફોર્મ પર તમે લોકો જે આટલું સારું કામ કરી રહ્યા છો સોસાયટી માટે, એના ભાગ બનાવવા માટે મને જે યોગ્ય માન્યો છે એ માટે હું તમારા લોકોનો આભારી છું. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ સર. સેકન્ડલી, મારા વડીલો અને મારા મિત્રોને ખાસ મારી સલાહ છે કે હું એક કેન્સર એક્સપર્ટ તરીકે જે વર્ષોથી આ ફિલ્ડમાં જોતો આવું છું, એનો જસ્ટ એક પાર્ટ આજે શેર કરવાની કોશિશ કરીશ કે જેથી તમારી અને તમારી આસપાસના લોકોના જીવનમાં જે કેન્સરને લીધે થતા સફરિંગ્સ, એટલે કે દુઃખ, દર્દ, પીડા અને જે મૃત્યુ થાય છે એને કેટલાક અંશે આપણે પ્રિવેન્ટ કરી શકીએ એમ છીએ. આપણે ઈશ્વર નથી, આપણે નિયતિ બધું નક્કી નથી કરી શકતા, પણ એટલીસ્ટ આપણા પાર્ટ ઉપર જે આપણી ડ્યુટી છે, આપણો કર્મા છે, એ કંઈક અંશે જો કોઈને હેલ્પ કરી શકે આ કેન્સરના ફિલ્ડમાં, તો યસ, આ તમારા ને મારા એફર્ટ્સ મેડમ બહુ વર્થ કહેવાશે સોસાયટી માટે. તો તમે જે પૂછ્યું એનો આન્સર આપું. કેન્સર શું છે? કેન્સર ઇઝ અ કાઇન્ડ ઓફ ડિઝીઝ, એક જેનેટિક રોગ છે. અમારી ભાષામાં કહીએ તો એબનોર્મલ અનકન્ટ્રોલ ગ્રોથ ઓફ અવર ઓન બોડી ટિશ્યુ. ભગવાને આપેલા શરીરમાં કોષોની વૃદ્ધિ થવી જ જોઈએ, એ સ્વીકાર્ય છે અને જરૂરી છે આપણા શરીરને ટકાવી રાખવા માટે. પણ જ્યારે એમાં કોઈ વિક્ષેપ ઉત્પન્ન થાય અને એ જે વૃદ્ધિ છે આપણા શરીરના કંટ્રોલની બહાર જતી રહીએ, ત્યારે જે ગઠ્ઠો સર્જાય છે, જે ટ્યુમર સર્જાય છે, ઘણા કેસમાં ટ્યુમર બહારથી દેખાય નહીં, પણ એ શરીરમાં અંદર બની રહ્યું હોય, એ કોષોનો સમૂહ કે જે આપણા બોડીના કંટ્રોલમાં નથી, એને કેન્સર થયું કહેવાય. તો સર, હવે આ કેન્સર શું છે એ તો ખબર પડી ગઈ, પણ તો આ કેન્સર થાય કેવી રીતે? એના મેઇન એમ કહી શકાય કે વોટ આર ધ મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓર લક્ષણ એના શું છે કે જેનાથી કદાચ કોઈ વ્યક્તિને ટેસ્ટ પહેલા એમ કે જરાક એક આમ ના કહે કે શંકા છે એ બધી સમાધાન કરી આપે, પણ એ શંકા કઈ ટાઈપની થાય, કેવી રીતે ખબર પડે? રાઈટ. કેન્સર છે ને શરીરના કોઈ પણ ભાગમાં અથવા તો શરીરમાં કોઈ પણ ફેરફાર થાય, જેમ કે આપણે શરીરના કોઈ પણ ભાગમાં કે જ્યાં કોષોની વૃદ્ધિ નોર્મલ નિયંત્રિત થતી હોય અને અનિયંત્રિત થવાને લીધે ગઠ્ઠો ઉત્પન્ન થાય, સ્વેલિંગ ઉત્પન્ન થાય, સોજો ઉત્પન્ન થાય. જેમ કે આપણે માતા બહેનોમાં વાત કરીએ તો સ્તનમાં,
સ્તનમાં કોઈ જગ્યાએ ગાંઠ ઉત્પન્ન થાય તો આપણે એને એબનોર્મલ ફાઇન્ડિંગ તરીકે લઈ અને એની માટેની આગળની તપાસ કરવી જોઈએ. શરીરના કોઈ પણ ભાગમાં ગઠ્ઠો થાય એટલે એવું માનવાની જરૂર નથી કે કેન્સર નો જ હોય, પણ યસ, કેન્સરનો હોવાની શક્યતા ખરી, કે જેને ધ્યાનમાં રાખીને આપણે એની આગળ ઉપર વૈજ્ઞાનિક તપાસ કરવી જરૂરી છે. અને એ જો વૈજ્ઞાનિક તપાસમાં અમારા જેવા જે ડોક્ટર્સ જે તપાસ સજેસ્ટ કરે, એ તપાસમાં જો કેન્સર સાબિત થાય તો આપણે એક વસ્તુને કેન્સર માનવી રહી અને એ માટેની આગળ ઉપર ટ્રીટમેન્ટ કરવી રહી. અને શરીરમાંના આ તો જસ્ટ એક પાર્ટ છે કે સોજો થયો, ઉત્પન્ન થઈ, ગાંઠ ઉત્પન્ન થઈ. શરીરમાં કોઈ પણ ભાગમાં કોઈ પણ ફેરફાર થઈ શકે. જેમ કે કોઈ જગ્યાએ ચાંદુ ઉત્પન્ન થાય, શરીરમાં કોઈ જગ્યાએ આપણા શરીરમાં જે કોષીઓની અનિયંત્રિત વૃદ્ધિને લીધે એ જે ઓર્ગન્સ હોય, એ જે અવયવ હોય, એના કાર્યમાં વિક્ષેપ પહોંચે, બ્લડ કેન્સર થયું હોય તો આપણા જે પેશન્ટો હોય એની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય, એમને કઈ જગ્યાએથી બ્લીડિંગ થાય એટલે કે લોહી નીકળે, એની જે શરીરની સ્ટેમિના ઘટે, કે એને ઇઝીલી થાકોડો ઉત્પન્ન થાય, કે આપણે યુઝ્યુઅલી નોર્મલી વોકિંગ કરી શકતા હોય 2 થી 3 કિલોમીટર, અને આપણે 1 જ કિલોમીટર સુધી વોકિંગ કરવા માટે સક્ષમ રહીએ અને 1 કિલોમીટર ચાલતા ચાલતા શ્વાસ ચડે, તો એનો મતલબ એમ કે આપણા શરીરમાં કંઈક અનયુઝ્યુઅલ ફેરફાર થયો છે, કે જે કદાચ કેન્સરને લીધે પણ હોઈ શકે. શરીરમાં વજનમાં આપણે વજનનો ઘટાડો નથી કરી રહ્યા, પણ સ્ટીલ આપણા શરીરમાં જે વજન ઘટી રહ્યું છે, આપણા જે નોર્મલ ભગવાને જે આપણને ભૂખ આપેલી છે, પાચન આપેલું છે, એ પાચન તંત્રમાં કઈ વિક્ષેપ ઉત્પન્ન થાય, કે વારંવાર ગેસ એસિડિટી થયા કરે, પેટ ફૂલાયેલું લાગે, વારંવાર કબજિયાત કે ડાયરિયા થયા કરે, આપણી જે પેશાબની આદતોમાં ફેરફાર થાય, વારંવાર ઉઠીને પેશાબ થવું પડે, પેશાબ ઉપર કંટ્રોલ ના રહીએ, તો આ પણ ડિફરન્ટ કાઇન્ડના કેન્સરનો ભાગરૂપે હોઈ શકે. હું ટ્રાય કરીશ મારા પ્રેઝન્ટેશનમાં કે હું અમુક કેન્સરના અમુક સ્પેસિફિક લક્ષણો તમને જણાવું, જેથી આપણા વડીલો અને મિત્રોને ખ્યાલ આવે કે આપણે કેન્સરના લક્ષણોને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ. પણ મેં આ ઇન જનરલ લક્ષણો કીધા. હવે સર, એવી કોઈ સ્પેસિફિક એજ છે કે કોઈ સ્પેસિફિક ટાઈમ લિમિટ છે કે એમાં લોકોને એમ કે કેન્સર માટેના ટેસ્ટિંગ ને બધું જે છે એ સ્ક્રીનિંગ કરાવવું જ પડે અથવા કરાવવું જોઈએ વધારે હિતાવહ છે? એવો કોઈ સ્પેસિફિક એજ લિમિટ, વય મર્યાદા કે એવું છે ખરા? જો એ ડિઝીઝ ઉપર મેડમ અવલંબે કે કયો ડિઝીઝ છે કે જેના માટે આપણે આ એડવાઇસ કરી રહ્યા છીએ. જેમ કે બ્રેસ્ટ કેન્સર હોય, આપણા જે માતા બહેનોમાં થતું સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સર, તો એના માટે પણ સ્ક્રીનિંગ ટેકનિક અવેલેબલ છે. ને હું તો ખાસ સજેસ્ટ કરીશ માતા બહેનોને કે આ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગનો અવશ્ય લાભ લે. 18 વર્ષ પછીથી, એટલે કે ઓલમોસ્ટ આપણે ગણીએ કે અમુક ગાઈડલાઇન્સમાં 18 વર્ષ, અમુક ગાઈડલાઇન્સમાં 21 વર્ષ, કે 18 વર્ષ અથવા તો 21 વર્ષની ઉપરની દરેક મહિલાઓએ પોતાનું જે માસિક ચક્ર હોય એ પૂરું થાય એના 5 દિવસ પછીથી દર મહિને દાડે પોતાના સ્તનની જાત તપાસ કરવી જોઈએ. અને એમાં એને કોઈ પણ ફેરફાર થતો લાગે, કોઈ ગાંઠ ઉત્પન્ન થતી લાગે, બંને સ્તનના કદ આકારમાં ફેરફાર થતો લાગે, અથવા તો એની જે છાતીની ઉપરની ચામડીમાં જે ફેરફાર થતો લાગે, અને ખાસ યાદ રાખજો કે આ જે ગાંઠ છે એ જનરલી પેઇનલેસ હશે, એટલે કે દુખાવા વગરની હશે. અને ત્યાં જ આપણી માતા બહેનો ઘણીવાર થાપ ખાઈ જાય છે કે 6 મહિના, 8 મહિના, 12 મહિના સુધી એમને સ્તનમાં ગાંઠ હોય, એમને ખ્યાલ પણ હોય, પણ એ લોકો પોતે એવું માનીને બેસે છે કે આ ગાંઠ છે, દુખતી નથી એટલે મને કેન્સરની નહીં હોય. પણ એકચ્યુઅલી સિનેરિયો ઉલટો છે કે પેઇનલેસ ગાંઠ સૌથી પહેલા આપણને કેન્સરના તરફ દોરી જવી જોઈએ, કે દુખાવા વાળી ગાંઠ કરતાંય દુખાવા વગરની છાતીની એટલે કે સ્તનની ગાંઠ આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. અને એના માટેની આસપાસના સારા ફેમિલી ડોક્ટર, આર્થિક રીતે સગવડ ન હોય તો આસપાસના સારા સિવિલ હોસ્પિટલમાં અથવા તો કોઈ ટ્રસ્ટની હોસ્પિટલમાં જઈને એનું નિદાન અવશ્ય કરાવવું જોઈએ. અને આ ખબર ક્યારે પડશે? તો આપણે આપણી રીતે આપણા શરીર માટે જાગૃત હશે, તો માતા બહેનો પોતે પોતાની જાત તપાસ કરતી હશે, તો આપણને આ જે ગાંઠ વહેલી તકે પકડવામાં મદદ થશે. અને જો ગાંઠ જેટલી શરૂઆતના સ્ટેજમાં મેડમ ડિટેક્ટ કરી શકીશું, એટલું જ પેશન્ટને ઓછામાં ઓછી તકલીફે, ઓછામાં ઓછી સારવારે આપણે એને સારામાં સારું રિઝલ્ટ આપી શકીશું. સર, આના માટે એવું છે કે કોઈ જેનેટિક ડિસઓર્ડર જેવું કે એવી રીતનું છે કે વંશ વારસાગત કે કોઈ ફેમિલીમાં કોઈને થયું હોય કે એવી રીતે
તો એમ આવી શકે ખરા? એવું કઈ કેરેક્ટરિસ્ટિક છે કે ભાઈ આ ફેમિલીમાં કોઈકને હતું કે કોઈ નજીકના સંબંધીઓમાં કોઈને હતું કે એવી રીતે હોઈ શકે ખરા? બેઝિકલી મેડમ આ વસ્તુને બહુ સારી રીતે આપણે સમજી લેવી જોઈએ સમાજે, કે કેન્સર એ જેનેટિક રોગ જ છે. કેન્સર એટલે કે ડીએનએના આપણા જે શરીરમાં કોષોમાં આવેલા ડીએનએમાં ચેન્જ થાય એટલે એ એબનોર્મલ અનકન્ટ્રોલ ગ્રોથ કરે અને એમાં કેન્સર ઉત્પન્ન થાય. પણ એવું પણ નથી કે કોઈ પણ જે દર્દીને કેન્સર હોય તે વારસાગત જ હોય. ઇન જનરલ તમે મને પૂછો તો 100 દર્દીમાંથી અમે જનરલી 5 જેવા દર્દીઓને વારસાગત કેન્સર જોઈ રહ્યા છીએ. અને વર્લ્ડ વાઇડ સિનેરિયો પણ એવો જ કહે છે કે આઉટ ઓફ 100% પેશન્ટ્સ 5 to 10% ઓફ કેન્સર કેસીસ આર હેરિડિટરી. એટલે કે વારસાગત ઉતરવું અલગ વસ્તુ છે અને જેનેટિક હોવું એક અલગ વસ્તુ છે. કોઈ બેનને કેન્સર થયું તો એની દીકરીને કે એના દીકરાને કેન્સર ઉતરશે જ એવું ફરજિયાત નથી. એ કેન્સરમાં પણ અમુક પ્રકારો હોય અને એ પ્રકારોમાં અમુક પ્રકારોમાં એવી ટેન્ડન્સી હોય છે કે વારસામાં ઉતરી શકે. એટલે અમે જરૂરિયાત મુજબ એ પેશન્ટને ને એના ફેમિલી મેમ્બર્સને વારસાગત કેન્સર થઈ શકે કે નહીં એના માટેની આખી એક મેથડ હોય જેને કહેવાય જેનેટિક કાઉન્સેલિંગ એન્ડ જેનેટિક ટેસ્ટિંગ. એ કરાવીએ અને એ રિપોર્ટમાં જો સાબિત થાય તો જ એ કેન્સર વારસામાં ઉતર્યું કહેવાય. ત્યાં સુધી આપણે ખોટા પણ આપણે પેલા અભિશાપ માનવાની જરૂર નથી કે કોઈ બેનને કે કોઈ ભાઈને કેન્સર થયું છે તો એમના ફેમિલીમાં બધાને કેન્સર થશે જ. બરાબર. સર, અત્યારની લાઈફસ્ટાઈલ તમે જુઓ છો કે અત્યારના બાળકો છે એ પણ હવે જંક ફૂડ તરફ, બાળકો જ નહીં અત્યારનું યુથ છે એ પણ જે છે એ ઘરનો ખોરાક છોડીને જંક ફૂડ છે, બહારનું ફૂડ છે. પછી આમ આપણે જોવા જઈએ તો કોરોના પછીની આપણી લાઈફસ્ટાઈલ અતિશય સ્ટ્રેસફુલ છે, બહુ સ્પીડમાં જાય છે. એમાં જે આપણું રાજકોટ તો હજી ઘણા ખરા અંશે એમ ભાગ્યવાન છે કે થોડુંક સ્લો સ્પીડમાં છે. બાકી મુંબઈ, અમદાવાદ ત્યાંની જે સ્પીડ જે છે લોકોની. તો સર આ જે આપણી જે રૂટીન લાઈફસ્ટાઈલ છે કે રૂટીન આપણી ખાવા પીવાની પેટર્ન છે એ આ રોગમાં કેટલે ખરે અંશે અસરકારક છે અને એને આપણે કેટલે ખરે અંશે આપણે એને રેગ્યુલેટ કરી શકીએ કે ભાઈ તમે આ બધી વસ્તુઓમાં પણ ધ્યાન રાખો તો આ રોગથી ભલે આપણે બચવું શક્ય છે એમ. ચોક્કસપણે મેડમ, અત્યારના જે કેન્સર થવાના મેજર કારણો જોઈએ ને તો વ્યસન, આપણી લાઈફસ્ટાઈલ, આપણો ડાયટ, આપણી જે ઇન જનરલ જે રહેણી કહેણી જે લાઈફસ્ટાઈલ જે છે ને એ થોડું વેસ્ટર્નાઇઝેશન થઈ ગયું છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ ગયું છે. આપણે વેસ્ટર્ન લાઈફસ્ટાઈલને અડોપ્ટ કરી છે. ધેટ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન કે જેને લીધે કેન્સર થવાનું પ્રમાણ વધી રહ્યું છે, ખાસ કરીને અમુક કેન્સર્સ. બીજું, ખાવા પીવાના કન્ટેન્ટમાં પણ જે કેમિકલ કન્ટામિનેશન જે આપણે ઘણી વખતે જોઈ રહ્યા હોય કે ઘણી વખતે મિક્સિંગ થઈ રહ્યું હોય કે જે પ્યોર વસ્તુ અત્યારે મળવી થોડી અઘરી છે. અને પાણીથી લઈને ખોરાકમાં જે આ કેમિકલ કન્ટામિનેશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ જે કાર્સિનોજન્સ કે જેને લીધે આપણા બોડીમાં જે અમુક ચેન્જીસ થાય જેને બોડી આપણું અમુક હદ સુધી પચાવી શકે પણ અમુક હદ પછી એ પચાવી ન શકે ત્યારે કેન્સર થવાના ચાન્સીસ વધી જાય જે તે પેશન્ટને. તો એક મેજર રીઝન છે. બીજું એ છે કે આપણી જે અત્યારની લાઈફસ્ટાઈલ જે છે એને અનુરૂપ આપણે જે ખોરાક લેવો જોઈએ તો કે હળવો ખોરાક લેવો જોઈએ. આપણી જો બેઠાડું લાઈફસ્ટાઈલ હોય તો આપણે એ અનુરૂપ ખોરાક લેવો જોઈએ. આપણે ઓછી કેલરી બાળી રહ્યા હોય તો આપણે એને અનુરૂપ ઓછો કેલરી વાળો ખોરાક લેવો જોઈએ. પણ થઈ રહ્યું છે ઉલટું કે આપણી લાઈફસ્ટાઈલ હવે બેઠાડું થઈ રહી છે. આપણા વડીલો જે હતા, આપણા વડવાઓ, એ લોકો જે હાર્ડવર્ક કરતા એની કમ્પેરિઝનમાં આપણે મોસ્ટ ઓફ લોકોને ઓફિસ વર્ક વધારે થઈ ગયું છે અને ઓફિસ વર્કની સાથે સાથે સ્ટ્રેસ આવી રહ્યો છે. અને સામે પક્ષે આપણે ડાયટ જોઈએ તો એ ડાયટ વેસ્ટર્નાઇઝ છે, એટલે કે કેલરી યુક્ત ડાયટ છે. તો એ બંને વસ્તુને લીધે આપણા બોડી ઉપર ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઇફેક્ટ આવી રહી છે અને કેન્સરના કેસીસ પ્લસ કેન્સર જેવા બીજા લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિસીઝ જેમ કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર છે, સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ જે આપણા પેરાલિસિસ થવાનું જે કંઈ આપણે પેરાલિસિસ થયું કહેવાય તે, કાર્ડિયાક જે એટેક છે આપણે જે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, તો આ બધાના કેસીસ વધી રહેવાનું. યસ, ઓફકોર્સ કિડની, આ બધા જે કિડનીના ડિસીઝીસ છે, આ બધા ડિસીઝ ક્યાંક ને ક્યાંક થવાનું કારણ ક્યાંક ને ક્યાંક આપણી લાઈફસ્ટાઈલ અને લાઈફસ્ટાઈલમાં આપણું જે વર્કિંગ પેટર્ન અને એની જે સામે બેલેન્સ જે ડાયટ હોવો જોઈએ એ ન હોવાનું કારણ છે. હું કહીશ તો વેસ્ટર્ન ડાયટ ખાસ કરીને છે, જંક ફૂડ છે, તમે જે કહ્યું તે
કે જંક ફૂડ ઇઝ ક્વાઇટ હાર્મફુલ ફોર અવર ચિલ્ડ્રન, ફોર અવર ઓન સેલ્ફ. અને સાથે સાથે હું એવું પણ કહીશ કે આપણે નેગેટિવલી ના લઈએ, આપણે એને પોઝિટિવલી વેમાં લઈએ, કે આપણે આપણી ડાયટ પેટર્નને થોડી વધારે બેટર વેમાં સુધારીએ. આપણે એક્ટિવિટી વાળી લાઈફસ્ટાઈલ રાખીએ. કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આપણે ઓફિસ વર્ક છે તો ઓફિસ વર્કને તો આપણે ટાળી નથી શકવાના, પણ ઓફિસ વર્ક સિવાયના સમયગાળામાં આપણે કંઈક હોબીઝ રાખીએ, આપણો શોખ રાખીએ, કે જેમાં આપણે શરીરને થોડું બર્ડન પડે, આપણું શરીર કેલરી બાળે, રાઈટ. અને એ બને ફિઝિકલી અને મેન્ટલી બંને બાબતો એક્ટિવ રહી શકાશે. સ્પોર્ટ્સ એક્ટિવિટી કરીએ, યોગા પ્રાણાયામ કરીએ. ઘણા બધા લોકોને વોકિંગ, સ્વિમિંગ, રનિંગ, આ બધી એક્ટિવિટી પણ એના જે નોર્મલ રહેણી કહેણીમાં એને જોડી દેવાની જરૂર છે. તો આ બધું લઈને આપણે ક્યાંક મહદઅંશે કેન્સરને નાથવામાં આપણે સફળ રહીશું, જો આમાં આપણે ફોકસ રહીશું તો. અને સાથે સાથે જે મેં કીધું એ પ્રમાણે આપણો જે કલ્ચરલ ડાયટ છે એને આપણે અનુસરીએ. આપણા ખોરાકમાં ખાસ કરીને હાઈ પ્રોટીન ડાયટ, એટલે કે પ્રોટીનયુક્ત ખોરાક છે, કેલેરી ઓછો એવો ખોરાક, જે શર્કરા આપણે સુગર કહીએ એ ઓછી સુગર વાપરીએ. જે આપણે ફેટ, જે ચરબી છે એ ઓછી વાપરીએ આપણા બોડીની જરૂરિયાત મુજબ જ. આપણા ખોરાકમાં વધારે ને વધારે લીલા શાકભાજી, જે ફ્રૂટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, આ બધાનું પ્રમાણ વધારીએ. દિવસ દરમિયાન પાણી પ્રવાહી પીવાની જે માત્રા છે એ વધારીએ. આપણા બોડીનું ઇન્જનરલ વેઇટ બેલેન્સ કરવાની કોશિશ કરીએ. સો ધીઝ આર ધ થિંગ્સ કે જેને લીધે કદાચ આપણે કેન્સરને વધારે સારી રીતે હરાવી શકીશું. કેન્સર સામે પ્રોપર રીતે આપણે તૈયાર થયેલા કહેવાય. સર, હવે એવું એમ કહેવાય છે કે પુરુષોમાં સૌથી વધારે મોઢાના અને ફેફસાના કેન્સર વધારે જોવા મળે છે, પુરુષોમાં સ્પેશિયલી. તો એના સર સ્પેશિયલ લક્ષણો શું હોઈ શકે? મેડમ, જનરલી આપણે મોઢાના કેન્સરની વાત કરીએ ને તો જે લોકોનું મોઢું ઓછું ખુલતું હોય, અથવા તો જે લોકોના મોઢામાં સફેદ અથવા તો લાલ ડાઘા જોવા મળે, જે ચાઠા જોવા મળે, અથવા તો જે ચાંદા જોવા મળે, એની જે મોઢાની આપણી જે તમારા મારા ગલોફાની રચના જુઓ, અને જે કેન્સરના પેશન્ટના જે ગલોફાની, જીભની, તાળવાની, હોઠની રચના જુઓ ને, તો એમાં ફેરફાર થયેલો હોય. ના, ફેરફાર એકાદ દિવસમાં નથી થતો. ઇટ ઇઝ કમિંગ ઓવર અ પીરિયડ ઓફ મંથ્સ અને યર્સ ઘણી વખતે. પણ એને આપણે ટાઈમસર પકડી લઈએ ને, જેમ કે તમે કીધું એ પ્રમાણે, કે આપણે કઈ રીતે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો એના માટે આજે શરીરમાંના કોઈ પણ અવયવો, જેમ કે આપણું મોઢું, તો એમાં કોઈ પણ જે નોર્મલ રચનામાં ફેરફાર થાય તો એને ક્લોઝલી ફોલોઅપ કરવું જોઈએ. એવું જરૂરી નથી કે કોઈ પણ લાલ અથવા તો સફેદ ડાઘો થયો તો એને કેન્સર થવાનું જ છે, એવું પણ નથી કહી રહ્યો. પણ યસ, એમને કેન્સર થવાના ચાન્સીસ વધારે છે. એ લોકો જો ખાસ કરીને વ્યસન કરતા હોય, મોઢાની સાફ સફાઈ ઓછી રાખતા હોય, જે ઘણી વખતે ઘણા લોકોને વ્યસન કરતા હોય, સાથે સાથે ઘણી વખતે દાંત વાંકા ચૂકા હોય, એને લીધે મોઢામાં, જે ગલોફામાં અથવા તો જીભમાં અથવા તો જે હોઠમાં ચાંદા પડી જવાના ચાન્સીસ વધી રહ્યા. અને એ ચાંદુ એટલે કેન્સરમાં પરિણમતું ચાંદુ પણ હોઈ શકે. અને આ પ્રોસેસમાં ઘણી વખતે મહિનાઓ લાગે, ઘણી વખતે વર્ષો પણ લાગે. પણ આપણી ફરજ એ છે કે આપણે ટાઈમે ટાઈમે એની તપાસ કરાવતા રહીએ. જો આ રીતે આપણે કરીશું તો કેન્સરને કદાચ પ્રી ઇન્વેઝિવ, એટલે કે કેન્સર ઉત્પન્ન થયું છે એની પહેલાનું સ્ટેજ કહેવાય, જેને કહેવાય પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન, એમાં તમે આઈડેન્ટિફાઈ કરી શકો. પેશન્ટને કેન્સરમાંથી પાસ થવું ના પડે. અથવા તો અર્લી સ્ટેજ ઓફ કેન્સર, જેને સ્ટેજ 1, સ્ટેજ 2 કેન્સર કહીએ, કે જેમાં રિઝલ્ટ બહુ સારા મળી શકે, મેં કહ્યું એમ. તો પેશન્ટને એનો બહુ મોટો બેનિફિટ મળી શકે. પણ પેશન્ટે અને આપણે સમાજે જાગૃત રહેવું પડશે. આપણા જે વાલા હોય, કે જે આપણા સગાવાલા હોય, એમને આપણે જાણ કરી રાખવી પડે કે તમે વ્યસન કરો છો તો તમે મોઢાની સાફ સફાઈ ને આ બધું જે નિયમિત ટાઈમે કરાવો, નિયમિત મોઢાની તપાસ કરાવો શરીરમાં, કે મતલબ એસ્પેશિયલી મોઢામાં કંઈ પણ ફેરફાર થાય, કે મોઢું ખુલતું ઓછું થાય, અથવા તો આવી રીતે કોઈ ચાઠા ચાંદા ઉત્પન્ન થાય, ડોકમાં કે ક્યાંય સોજો ઉત્પન્ન થાય, મોઢામાં વારંવાર દુર્ગંધ આવે, જેનું કંઈ કારણ મળતું ના હોય, તો આવા કેસીસમાં આપણે એમને કહી શકીએ કે તમે તમારા આસપાસના સારા ડેન્ટિસ્ટ ડોક્ટર, અથવા તો સારા કાનના ગળાના ડોક્ટર, અથવા તો સારા ફેમિલી ડોક્ટરની મદદ લઈ અને એની આગળ તપાસ કરાવો. અને જરૂર પડે તો અમારા જેવા કેન્સર એક્સપર્ટને પણ ટાઈમસર, સમયસર મળાવો. સર, ફિમેલ્સમાં સૌથી વધારે કઈ ટાઈપનું કેન્સર જોવા મળે છે આજની ડેટમાં? ફિમેલ કેન્સરની વાત કરું તો આપણે ત્યાં 2 મેજર કિલર છે આપણી મહિલાઓના. મેજર કિલર એટલે કે જે કેન્સર સૌથી વધુ માત્રામાં આપણી મહિલાઓને થઈ રહ્યું છે. અને
એમાં હું એક નામ લઈશ બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તનનું કેન્સર, અને બીજું છે ગર્ભાશયના મુખનું કેન્સર જેને કહેવાય સર્વાઇકલ કેન્સર. આ બંને કેન્સર જો ફોર્ચ્યુનેટલી હું તમને વાત કરું તો અર્લી સ્ટેજમાં પકડવામાં આવે ને તો બંનેમાં સારા રિઝલ્ટ મળી શકે એમ છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાંના જે સામાજિક માન્યતાઓ, ડર, આપણામાં જાગૃતિનો અભાવ, આના લીધે આપણે ઘણી વખતે છે ને આપણા પેશન્ટોમાં એને લેટ સ્ટેજમાં ડિટેક્ટ કરીએ છીએ. અને લેટ સ્ટેજમાં ડિટેક્ટ થાય પછી પેશન્ટ માટે અને ડોક્ટર્સ બંને માટે પેશન્ટને સાજું કરવું, સાજું રાખવું ઘણી વખત અઘરું પડતું હોય છે. એટલે ધ પોઈન્ટ ઇઝ આઈ વોન્ટ ટુ હાઇલાઇટ ધેટ કે આપણી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર વિશેની જાગૃતિ લાવીએ. અને જાગૃતિ લાવવામાં જે મેજર બે ફોર્ચ્યુનેટ પોઈન્ટ મને દેખાય છે કે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર બંનેમાં સ્ક્રીનિંગ એટલે કે કેન્સર થયા પહેલાનું જે સ્ટેજ કહેવાય, કેન્સરના લક્ષણો થયા પહેલાનું સ્ટેજ, એ ક્વાઇટ પોસિબલ છે. બ્રેસ્ટ કેન્સરમાં આપણે મેં કીધું એ પ્રમાણે 18 થી લઈને 21 વર્ષની ઉંમરથી લઈને છાતીની જાત તપાસ કરાવતા રહીએ. પછી રેગ્યુલર 35 યરની એજ પછી એક મહિલાને કંઈ પણ લક્ષણો હોય કે ના હોય પણ એમને ચોક્કસપણે આપણે જે મેમોગ્રાફીની તપાસ કરાવીએ, જે ઇઝીલી અવેલેબલ છે આપણે ત્યાં કોઈ પણ ગવર્મેન્ટ અને ટ્રસ્ટ હોસ્પિટલ્સમાં. આ મેમોગ્રાફી અને છાતીની જાત તપાસ અને જરૂરિયાત પ્રમાણે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન બાય ડોક્ટર્સ. કોઈ ડાઉટ આવે તો ડોક્ટર્સ તરીકે અમે બહેનો, માતાઓની જે છાતીની તપાસ કરીએ અને જરૂરિયાત મુજબ એમાં ઇન્વેસ્ટિગેશન્સ એડવાઇસ કરીએ કે બાયોપ્સીની જરૂરિયાત છે કે નહીં. તો આ એક સ્ક્રીનિંગ મેથડ કહેવાય. સ્ક્રીનિંગ મેથડ મતલબ કે માતા બહેનોને લક્ષણો નથી, પણ એ લક્ષણો આવતા પહેલા, લક્ષણો આવે એ પછી ઘણી વખતે મોડું થઈ ગયું હોય, તો એ પહેલા તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો તો પેશન્ટને આપણે શરૂઆતના સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ કરીને આપેલું કહેવાય. અને આવા કેસીસમાં પેશન્ટને બહુ સારા રિઝલ્ટ મળે. બીજી વસ્તુ સર્વાઇકલ કેન્સર, જે આપણા મહિલાઓના જે ગર્ભાશયના મુખનું કેન્સર કહેવાય. જે સર્વાઇકલ કેન્સરની પણ અમુક સ્ક્રીનિંગ ટેકનિક છે. સ્ક્રીનિંગ ટેકનિક મતલબ કે માતા બહેનોને આપણે જે પેપ ટેસ્ટ કહીએ. પેપ ટેસ્ટ મીન્સ એક જાતની એક્સપર્ટ તપાસ કે જે વ્યવસ્થિત કોઈ સ્ટાફને ટ્રેન કરીને આપેલી હોય તો એ પેપ્સમિયર નામની ટેસ્ટ લઈ એ ટેસ્ટને માઇક્રોસ્કોપ નીચે જોવે અને એમાં જો કેન્સરના કોષો ખરાબ લાગે તો એ કેન્સરની શરૂઆતના સ્ટેજમાં આપણે સર્વાઇકલ કેન્સરને પકડી લીધું કહેવાય. એની જ સાથે સાથે કોલ્પોસ્કોપી નામનું એક નાનકડું મશીન આવે, એની મદદથી આપણે જે ડોક્ટર તપાસ કરે અને એ તપાસના પછી એમાં જો ડોક્ટરને કંઈ પણ ગંભીર ગડબડો શરૂ થતી, સ્ક્રીનિંગ ક્યારે થાય? કેન્સર શરૂ થતું હોય તો ત્યારે કોઈ પણ ડોક્ટરને શંકા લાગે તો એની આગળ ઉપર ટેસ્ટ કરવામાં આવે. અને એક એની સાથેની ડીએનએ ટેસ્ટ બની છે, કારણ કે સર્વાઇકલ કેન્સર થાય છે HPV એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ નામના વાયરસથી. તો એના માટેની એક ડીએનએ ટેસ્ટ અવેલેબલ છે. તો આ બધી ટેસ્ટોની મદદથી કેન્સરને અર્લીએસ્ટ પોસિબલ સ્ટેજમાં સ્ક્રીન આઉટ કરી શકીએ અને એનો ફાયદો આપણા પેશન્ટોને મળી શકે. પેશન્ટ તમારી મારી જેમ નોર્મલ જિંદગી જીવી શકે. અને ખાસ હું સલાહ આપીશ કે આપણી જે દીકરીઓ છે, જે નાની છે, 9 થી 14 વર્ષની દીકરીઓ હોય તો એમને પ્લીઝ 2 ડોઝ હ્યુમન પેપિલોમા વાયરસના અપાવજો. દીકરાઓને પણ જે વેક્સિનેશન, હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિનેશનના ડેટા છે, પણ આપણા સમાજમાં હું ખાસ કરીને જે ગર્ભાશયના મુખના કેન્સરને પ્રિવેન્ટ કરવા માટેના એક બહુ અસરકારક હથિયાર તરીકે આ ખાસ માહિતી આપવા માંગુ છું કે 9 થી 14 વર્ષની આપણી જે દીકરીઓ છે એમને હ્યુમન પેપિલોમા વાયરસની જે વેક્સિન આવે, રસી, એ રસી આપવી જ. અને ધારો કે કોઈ માતા બહેનોને 15 વર્ષથી ઉપરની ઉંમર છે અને એમને જાગ્યા ત્યારથી સવાર સમજીને આપણે વેક્સિન આપવી છે તો પણ આપણે એમને આપી શકીએ ને એ પણ અસરકારક રહી છે. પણ એમાં 3 ડોઝ જનરલી આપવા પડે. અને આ ડોઝ ઘણા બધા સારા જે ફાઉન્ડેશન છે, જેના સારા ટ્રસ્ટ છે, ત્યાં ઘણી વખતે નિઃશુલ્ક અથવા તો ઓછામાં ઓછા ખર્ચે આપવામાં આવે છે. અને આનો ફાયદો આપણી માતા બહેનોને મળી શકે એમ છે. અને કેન્સર આખા રોગને આપણે રોકી શકીએ, કારણ કે મેં કીધું એ પ્રમાણે 2nd નંબરનો કિલર છે આપણી માતા બહેનોનું, કે સૌથી વધુ કોમનલી થતા કેન્સર અને સૌથી વધુ જીવ લેતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર છે. તો એને આખા રોગને આપણે ટાળી શકતા હોય તો એનાથી રૂડું શું હોઈ શકે.
સર થેન્ક યુ સો મચ કે તમે આટલી બધી ઇમ્પોર્ટન્ટ આ ઇન્ફોર્મેશન જે 9 થી 14 વર્ષની બાળકીઓ માટેની જે આપી એના માટે થેન્ક યુ સો મચ. અને આપણા સમાજને ખાસ કરીને આ વસ્તુ માટે જાગૃત થવાની જરૂર છે કે 9 થી 14 વર્ષની ઉંમરમાં આ રસી આપવી બહુ જ જરૂરી છે. હવે સર આપણે લોહીનું કેન્સર પણ થઈ શકે છે ને એના સિમ્ટમ્સ શું હોઈ શકે એમ કે જે નોર્મલ આપે જેમ પહેલા જેમ જણાવીએ એ જ રીતના હોય? યા મેં બ્રીફલી તો કહી દીધું હતું, પણ થોડું ડિટેલમાં કહું તો બ્લડ કેન્સર એટલે કે સમાજ માટે બ્લડ કેન્સર હોય, પણ બિંગ એક્સપર્ટ હું કહીશ તો બ્લડ કેન્સરના દેર આર મોર દેન 100 ટાઈપ્સ. 100 કરતાંય વધારે ટાઈપ હોય. અમુકને ધીમી ગતિવાળું હોય, અમુકને ઝડપથી ગતિવાળું હોય. તો ઇન જનરલ તમે મને પૂછો કે બ્લડ કેન્સરના શું લક્ષણો હોઈ શકે, તો હું કહીશ કે વારંવાર થાકોડો લાગવો, વજન ઘટવો, શરીરના કોઈ ભાગોમાં કારણ વગર કોઈ ખંજવાળ આવવી, શરીરના કોઈ પણ ભાગોમાં ગાંઠ ઉત્પન્ન થવી, જેમ કે ડોકમાં, બગલમાં, સાથળમાં, વારંવાર પેટમાં અથવા તો પીઠમાં દુખાવો થવો, ઝીણો ઝીણો સાંજના સમયગાળામાં ઝીણો ઝીણો તાવ આવવો કે જેનું કારણ ન મળતું હોય, શરીરની રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ થવાના લીધે વારંવાર એમને ઇન્ફેક્શન થયા કરે, શરીરના કોઈ પાર્ટમાંથી બ્લીડિંગ થયા કરે કે જેનું કારણ મળતું ના હોય, અથવા તો એમના પછી અમે રિપોર્ટ્સ કરાવીએ કે બ્લડ રિપોર્ટ્સ છે કે સોનોગ્રાફી છે કે સીટી સ્કેન, અને પછી જરૂરિયાત મુજબ એ પેશન્ટને અમને શંકા લાગે કે આમાં કંઈક કેન્સરની સંભાવના દેખાય છે તો અમે એની બાયોપ્સી રિપોર્ટ કરાવીએ. તો આ રીતે અમે જનરલી કેન્સરનું નિદાન કરતા હોઈએ. બ્લડ સર કેન્સર આપણે એકવાર કેન્સર થઈ ગયું એ વાત અલગ છે, પણ હવે માની લ્યો કે ઘણા એવા કેસીસ છે કે ભાઈ લોકોએ કેમોથેરાપી લીધી ને બધું લીધું, પછી એમને થઈ ગયું કે ભાઈ હવે કેન્સરના સેલ્સ હવે મારામાં નથી. તો સર હવે પછી એને પાછું એને થતું કેવી રીતે અટકાવી શકાય? એક વખત થઈ ગઈ, બધી સારવાર થઈ ગઈ, પણ પછી એમાં પછી કદાચ પછી પાછું ના આવે એના માટે શું કેર કરી શકાય? જો હું એટલું કહીશ કે જેટલું કેન્સરને અર્લી સ્ટેજમાં પકડીએ ને, શરૂઆતના સ્ટેજમાં પકડીએ, તેટલું બેસ્ટ રિઝલ્ટ મળે. કોઈ પણ કેન્સરને ધારો કે સ્ટેજ 2 કે સ્ટેજ 3માં પકડ્યું છે, તો પછી એની બેસ્ટ એના એવિડન્સ બેઝડ પ્રેક્ટિસ કહેવાય કે અમે મલ્ટીડિસિપ્લિનરી ટીમ એપ્રોચમાં પેશન્ટના ટ્રીટમેન્ટનું ડિસિઝન લઈએ કે અમુક પેશન્ટને કિમોથેરાપીની જરૂર હોય, અમુક પેશન્ટને રેડિયેશનની જરૂર હોય, અમુક પેશન્ટને સર્જરીની જરૂર હોય, અમુક પેશન્ટને ટાર્ગેટેડ થેરાપીની જરૂર હોય. તો એ પ્રોપર સારવાર લેવી જોઈએ, કમ્પ્લીટ સારવાર લેવી જોઈએ. કેન્સર એવો રોગ નથી કે જેમાં અડધી સારવારથી રિઝલ્ટ મળે, એમાં ઉથલો મારવાનો જ છે. કેન્સરની સારવાર પૂર્ણપણે લેવી જોઈએ અને ટીમ દ્વારા ડિસ્કસ થયેલી પદ્ધતિ મુજબ લેવી જોઈએ. ઘણા દર્દીઓને કિમોથેરાપીની પહેલા જરૂર હોય, ઘણા પેશન્ટોને રેડિયેશનની પહેલા જરૂર હોય, ઘણા પેશન્ટને સર્જરી પહેલા જરૂરી હોય. તો એ સિદ્ધાંતો મુજબ પ્રોપર સારવાર કરવી જોઈએ. અને આ સિદ્ધાંતો મુજબ સારવાર કરીએ તો જનરલી કેન્સર મટવાના અને કેન્સર મટેલું રહેવાના ચાન્સીસ સારામાં સારા રહીએ. હું એમ નથી કહી રહ્યો કે કેન્સરની આ બધી ટ્રીટમેન્ટ કરી લીધી એટલે કે આપણે 100% રિઝલ્ટ મળી જ જશે. પણ યસ, એક વસ્તુ હું ચોક્કસ કહું છું કે આપણા હાથમાં જે બેસ્ટ લડત છે ને, બેસ્ટ અવેલેબલ એવિડન્સ છે કે વર્લ્ડ વાઇડ આપણે જે બેસ્ટ અવેલેબલ ટ્રીટમેન્ટ કરી શકીએ એ ટ્રીટમેન્ટ કરવાની. અને રેસ્ટ ઓફ ધ થિંગ્સ આપણે એક તો આપણી જે માનસિક મજબૂતાઈ રાખવાની, કે આપણે માનસિક રીતે સ્ટ્રોંગ બનવાનું કે યસ હવે મને કેન્સર પાછું નહીં જ આવે, એવો ફાઇટિંગ એટીટ્યુડ રાખવાનો, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાની. અને આપણી ધારો કે તમે જે કીધું એ પ્રમાણે ટ્રીટમેન્ટ પૂરી થઈ, તો એ ટ્રીટમેન્ટ પૂરી કર્યા પછી આપણી લાઈફસ્ટાઈલ બેલેન્સ રાખવાની, આપણી જીવનશૈલી, આપણી જે બોડી છે એકદમ સરસ આપણને સપોર્ટ કરે, આપણી ઇમ્યુન સિસ્ટમ. કેન્સર એ એવો રોગ છે ને કે જેમાં ઇમ્યુન સિસ્ટમ જેટલી સ્ટ્રોંગ હશે ને આપણી, એટલું જ કેન્સર સામે આપણે કેન્સરને થતાંય રોકી શકશું અને કેન્સરને પાછા થતાંય રોકી શકશું. તો આમાં કન્ટ્રીબ્યુટ થતી આટલી વસ્તુ છે કે મારા ખ્યાલ મુજબ એક તો આપણી લાઈફસ્ટાઈલ સારી હોવી જોઈએ, આપણું જે વ્યસનથી દૂર રહેવું જોઈએ. આપણે જે પણ વ્યસન કરતા હોઈએ પાસ્ટમાં ભૂલી જાઓ, હવે આપણે પેલું કહીએ નવી જિંદગી સ્ટાર્ટ કરો અને વ્યસનથી દૂર રહ્યો, સ્ટ્રેસ ના લ્યો. તમારે વારંવાર આપણા બોડીને જે પેલું કે ને કે એક્ટિવ લાઈફસ્ટાઈલમાં જોડી દો, કે કંઈક એક્ટિવિટી કરો. તમારા શરીરમાં જેટલી સ્ટેમિના હોય એ પ્રમાણે સ્ટેમિના વધે એવી ટ્રાય કરો, કસરત કરો, કોઈ સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં કંઈક જોડાઈ જાઓ, પ્રાણાયામ યોગામાં જોડાઈ જાઓ, સારો પૌષ્ટિક ડાયટ લ્યો, સારા માણસોની સાથે સંગત કરો, સારા વિચારો કરો. તો આ ઘણું બધું મેટર કરશે તમારા માટે. સર, કેન્સરની સારવારમાં આપની સરકાર તરફથી કોઈ હેલ્પ કે લાભ મળી શકે ખરા? મેડમ, આપણી જે ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટ પોલિસીનો ઘણા બધા પેશન્ટો લાભ લઈ રહ્યા છે ને લેવો જ જોઈએ.
જે લોકો ગરીબ છે, જરૂરિયાતમંદ છે, એમને ચોક્કસપણે જે ગવર્મેન્ટની જે PMJ યોજના છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય જે યોજના છે, પછી ઘણા બધા જે સમાજમાં જે વંચિત લોકો છે કે જે SC/ST કેટેગરીમાં આવતા હોય, તો એમને પણ ઘણી બધી ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં ઘણી બધી જે કોસ્ટલી ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ મળતી હોય છે. પ્રધાનમંત્રી જે જન આરોગ્ય યોજના છે, PMJ, જે આપણે જેને મા કાર્ડ કહીએ તે, એ તો ઘણી બધી હોસ્પિટલ્સમાં અવેલેબલ છે જ આપણે ત્યાં પણ, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં પણ. અને આ બધી જે યોજનામાં મોટાભાગની જે સર્જરી, રેડિયેશન અને કિમોથેરાપીની સારવાર અવેલેબલ હોય જ છે. તો પેશન્ટોએ ક્યારેય ફાઇનાન્શિયલી પેલું કે ને કે એસ્પેક્ટ ઉપર ધ્યાન દઈને સારવાર અટકાવવી ન જોઈએ. પૈસાના વાકે, હું સાચું કહું તો મેડમ, પૈસાના વાકે કોઈ પણ કેન્સર પેશન્ટની સારવાર અટકવી ન જોઈએ. અને જો પેશન્ટ ધારે, પેશન્ટના સગાવાલાઓ થોડુંક પણ એને પ્રોપર માર્ગદર્શન આપે ને, તો આ બધી સારવારો બહુ સારી રીતે થઈ શકે એમ છે. પૈસો વચ્ચે નથી આવતો. સર, આમાં એવું કહેવાય ને કે જ્યારે કોઈ પણ રોગ થાય, આમ તો સામાન્ય તાવ શરદી થાય તો ફેમિલીનો સપોર્ટ ને ઘરવાળાનો સપોર્ટ ને એ આપણે વ્યક્તિ ઈચ્છતું જ હોય કે એને મળે. આઈ મીન મેન્ટલ સપોર્ટ જે મળવો જોઈએ. તો આ તો આટલો મોટો દર્દ છે. તો આના માટે સર એવું આમ મેન્ટલ અને ઇમોશનલ વસ્તુ જે સપોર્ટ જે છે એ કેટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે? મેડમ, સાચું કહું તો ડોક્ટર તરીકે હું બેસ્ટ ટ્રીટમેન્ટ આપું એના કરતાં બેસ્ટ છે કે હું મારી બેસ્ટ સાયન્ટિફિક નોલેજ પ્રમાણે એમને સલાહ આપું. સાથે સાથે પેશન્ટ પોતાનું સ્ટ્રોંગ માઇન્ડસેટ રાખે, કે પેશન્ટ એક, મેં તમને કીધું ને એ પ્રમાણે, ફાઇટિંગ એટીટ્યુડ રાખે કે મારે આ રોગ સામે લડવું છે ને મારે આ રોગને હરાવવો છે. એમના સગાવાલાઓ અને સમાજ તરીકે આપણે લોકો પણ એમને હંમેશા એના સાથે કદમમાં કદમ મિલાવીને એમને ચલાવીએ, એમને નાસીપાસ ના કરીએ. કે કેન્સરની સારવારની અમુક 5-10% લોકોમાં સાઈડ ઇફેક્ટ થતી હોય તો એનો મતલબ આપણે એને જનરલાઇઝ ના કરી આપીએ. એને ઇમોશનલ સપોર્ટ આપીએ કે સાઈડ ઇફેક્ટ થશે તો એ થોડા સમય માટે થશે, અને વી આર વિથ યુ ટુ ટેક કેર ઓફ ધેટ. વી આર મતલબ તમે લોકો અને અમે લોકો. જો આપણે આવો મેન્ટલ સપોર્ટ એ પેશન્ટ આપશું તો મોસ્ટ ઓફ લોકો પેશન્ટ ટ્રીટમેન્ટ કરી શકશે, ટ્રીટમેન્ટ બહુ સારા સંજોગોમાં પૂરી કરી શકશે. અને મેં કહ્યું એમ, તો ને તો જ એમને સારું રિઝલ્ટ મળી શકશે. અને ક્યાંક ને ક્યાંક જે માનસિક સ્થિતિ છે ને પેશન્ટની, એ એમના રોગના આઉટકમ સાથે જોડાયેલી છે. એટલે જો પેશન્ટ સારા એટીટ્યુડ સાથે લડતું હશે તો એમને ઓછી સાઈડ ઇફેક્ટ થશે અને સારો બેનિફિટ પણ મળશે. તો હંમેશા આપણે એન્કરેજ કરીએ લોકોને પોઝિટિવ માઇન્ડસેટ સાથે આ રોગ સામે લડવા માટે. નહીં કે કેન્સર થઈ ગયું છે એટલે હવે કેન્સર, તમે હવે વધારે જીવવાના નથી. લુક એટ ધ સિનેરિયો. આપણી આસપાસમાં કેટલા નોર્મલ લોકો જીવી રહ્યા છે કેન્સરમાંથી બહાર નીકળીને, કેન્સરની સારવારમાંથી બહાર નીકળીને. આપણે એમને પોઝિટિવ વસ્તુને આપણી સાથે જોડીએ, નહીં કે નેગેટિવ ઇન્સિડન્ટ્સ થયા હોય કે ઓલા ભાઈને કે પેલા બેનને અનફોર્ચ્યુનેટલી એમનું કેન્સર એમને થયું હોય ને એમની સારવાર પછી પણ એમને સારું રિઝલ્ટ ના મળ્યું. એવા અમુક કેસીસને આપણે સાઇડલાઇન કરી અને એવા નેગેટિવ કેસીસને ધ્યાનમાં ન લેતા સમાજમાં ઇન જનરલ કેન્સર વિશેની જે ગેરમાન્યતાઓ છે એ દૂર કરવી જોઈએ. અને ખાસ કરીને પેશન્ટોને માનસિક રીતે મજબૂતાઈથી આ રોગનો સામનો કરવા માટે પ્રેરવા જોઈએ. સર, હવે આજની આપણી આ ચર્ચાના એન્ડમાં મારો એક લાસ્ટ તમને એક ક્વેશ્ચન છે કે તમે આ કેન્સર માટે સામાન્ય લોકોને શું કહેવા માંગશો? આપનો મેસેજ શું છે પબ્લિક માટે? ફર્સ્ટ ઓફ ઓલ તો કેન્સર સામે ડરીને હારી નહીં જાઓ. કેન્સર સામે લડો અને કેન્સર સામે જીતો. કેન્સર પણ એક રોગ જ છે, બીજા રોગોની જેમ જ રોગ છે. કેન્સરને સૌથી પહેલા પ્રિવેન્ટ કરવાની કોશિશ કરીએ. પ્રિવેન્ટ એટલે કે કેન્સર ના થાય એના માટે એક સારી લાઈફસ્ટાઈલથી લઈને સારી રહેણીકરણી, સારો ખોરાક, જે આપણે વ્યસનોથી દૂર રહેવું, તે આપણું જે અમુક જે કેન્સરને પ્રિવેન્ટ કરી શકે છે એવી વેક્સિન આવે છે. જેમ કે આપણી માતાઓ, જે ખાસ કરીને દીકરીઓમાં મેં જે કીધું એ પ્રમાણે હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન છે. હિપેટાઇટિસ બી ની વેક્સિન આપો તો હિપેટાઇટિસ બી ને લગતા જે કેન્સર ના થાય. આવી રીતે પ્રિવેન્ટ કરવામાં આપણે અવ્વલ રહીએ. કેન્સરને થતું જ રોકીએ, પ્રિવેન્ટ કરીએ. બીજું છે, કેન્સર ધારો કે બધાય કેસમાં પ્રિવેન્ટ નથી થઈ શકતું, તો એને અર્લીએસ્ટ પોસિબલ સ્ટેજમાં, એટલે કે સ્ટેજ 1 અથવા તો એની પહેલાના સ્ટેજમાં પકડવાની આપણે સ્ક્રીનિંગ મેથડથી
કોશિશ કરીએ છાતીમાં કેન્સર માટે કે મોઢાના કેન્સર માટે કે ગર્ભાશયના જે મુખના કેન્સર માટે મેં તમને કીધું એ પ્રમાણે ઘણી બધી સ્ક્રીનિંગ ટેકનિક અવેલેબલ છે. તો આ જે સ્ક્રીનિંગ ટેકનિકનો લાભ લઈ અને આપણા પેશન્ટોમાં અર્લીએસ્ટ પોસિબલ એટલે કે શરૂઆતના સ્ટેજનું કેન્સરનું કઈ રીતે નિદાન થાય. ઘણી બધી વખતે આપણે કેન્સરને રોકી નથી શકવાના. એઝ એ સોસાયટી, એઝ એ ડોક્ટર, એઝ એ હ્યુમન બિંગ હું કહું તો યસ, આપણી મર્યાદા રહેશે કે કેન્સરને 100% આપણે રોકી નહીં શકીએ. તો આપણા હાથમાં છે કે એને વહેલામાં વહેલા સ્ટેજમાં આપણે પકડી પાડીએ બાય ધ હેલ્પ ઓફ ધીસ સ્ક્રીનિંગ મેથડ્સ. કેન્સરના લક્ષણો બાબતે આપણે જાગૃત રહીએ, આસપાસના આપણા 10-15 લોકોને જાગૃત કરીએ કે કેન્સરના અમુક લક્ષણો છે. કે ઘણા બધા આપણા જે સોશિયલ મીડિયા હવે તો બધા યુઝ કરે છે, તો સોશિયલ મીડિયાનો એક પોઝિટિવ ફાયદો એ પણ છે કે સોશિયલ મીડિયામાં વારે તહેવારે કોઈ પણ કેન્સરને લગતી અમારા જેવા એક્સપર્ટ્સની કંઈ ને કંઈ સલાહ આવતી રહેતી હોય, તો એને સલાહને વળગીને કેન્સરના જે શરૂઆતના લક્ષણોને આપણે પારખીએ અને એ જો શરૂઆતના લક્ષણોને પારખીએ તો આપણે કેન્સરનું શરૂઆતના સ્ટેજમાં નિદાન કરી શકીએ. અને પછી મેં કીધું એ પ્રમાણે કેન્સરથી ડર્યા વગર એની પ્રોપર સારવાર ટીમ એપ્રોચથી, એટલે કે આખી જે ડોક્ટર્સની ટીમ હોય, મલ્ટીડિસિપ્લિનરી ટીમ, કે સર્જન ડોક્ટર હોય, શેકવાળા ડોક્ટર હોય, કિમોથેરાપી વાળા ડોક્ટર હોય, એ બધા ટીમમાં જે નક્કી કરે એ ટ્રીટમેન્ટને વળગી રહીએ, ટ્રીટમેન્ટ પૂરી કરીએ. અને મેડમ ઘણી વખતે અનફોર્ચ્યુનેટલી આપણા ગમે એટલા પ્રયત્ન કરવા છતાંય એઝ એ સોસાયટી આપણે ક્યારેક દવાના છીએ અમુક પેશન્ટમાં કે જેમને સ્ટેજ 4ના કેન્સર ઉત્પન્ન થયા છે, ચોથા સ્ટેજમાં. તો એમને પણ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય તો એમને આવી રીતે અવગત કરીએ કે તમારી ટ્રીટમેન્ટ આવી જગ્યાએ ઓછા ખર્ચે અથવા તો નજીવા ખર્ચે અથવા તો પેલું કહીએ ને કે સાવ ફ્રી ઓફ કોસ્ટ ગવર્મેન્ટની જે સ્કીમમાં ટ્રીટમેન્ટ લઈએ, પણ પૈસાના વાકે ટ્રીટમેન્ટ ના અટકાવે. ઘણા બધા સ્ટેજ 4ના કેન્સર પેશન્ટને અમુક નવી ટ્રીટમેન્ટ ઘણી બધી ઇવોલ્વ થતી જાય છે, આવતી જાય છે, જેને કહેવાય ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, નવા જાતની કિમોથેરાપી. તો આનો લાભ આપીને પણ ચોથા સ્ટેજના કેન્સરના પેશન્ટને પણ અમુક વર્ષો સુધી જીવાડી શકાય અને બહુ સારી ક્વોલિટી ઓફ લાઈફ સાથે જીવાડી શકાય. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે સ્ટેજ 4 કેન્સર પેશન્ટને ઘણી વખતે આપણે ક્યોર નથી કરી શકવાના, પણ એ પેશન્ટને પણ ડિગ્નિટી સાથે એટલે કે સન્માનપૂર્વક આપણી વચ્ચે જીવાડવાની આપણી ફરજ છે સોસાયટી તરીકે. એ માટે આપણે કેન્સરને ક્યાંક ને ક્યાંક નાથવું જ પડશે. એવું નહીં કે ચોથા સ્ટેજનું કેન્સર થયું એટલે કે એ પેશન્ટને રઝળતો મૂકીને આપણે સારવાર નથી કરવી, હવે કશું નહીં થાય, એવો એટીટ્યુડ નથી રાખવાનો. એની સામે લડો. બેસ્ટ અવેલેબલ મેં કીધું ને એ પ્રમાણે એવિડન્સ છે, જે અત્યારની જે લેટેસ્ટ સારવાર છે એની મદદથી પ્રયત્ન તો કરી જુઓ, ને એક પ્રામાણિક પ્રયત્ન કરો કે એના બોડીને જે રોગ છે, એના બોડીની જે કન્ડિશન છે એને અનુરૂપ પ્રયત્ન કરી જવો જોઈએ કે જેથી એનું આયુષ્ય વધે અને આયુષ્ય સુધરે. મારા તરફથી મેડમ કન્ક્લુઝનમાં હું આટલો જ મેસેજ આપવા માંગીશ. થેન્ક યુ સો મચ ડૉક્ટર સાહેબ કે તમે તમારો આટલો બધો ટાઈમ આપ્યો. અને બીજા નંબરમાં એ કે જે આટલા બધા કેન્સર સામેના જેટલા મિથ્સ હતા, ગલતફહેમીઓ હતી, જે લોકોને સામાન્ય પ્રશ્નો જે કેન્સરથી ડરાવતા હોય એના એ તમે આજે એ જે શંકા છે એનું તમે સમાધાન કર્યું. પ્લસ આપે 9 થી 14 વર્ષની બાળકીઓ માટે જે આ રસીની વાત કરી કે જે બેસ્ટ અવેલેબલ મેડિસિન્સ છે અત્યારે હાજરમાં છે, તો એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો થેન્ક યુ સો મચ સાહેબ કે તમે આટલો તમારો ટાઈમ કાઢ્યો અને આટલી બધી યુઝફુલ ઇન્ફોર્મેશન્સ અમને આપી. અને એક સામાન્ય નાગરિક તરીકે હવે હું તમને એક બાંયધરી આપી શકું કે હવે અમે કેન્સરથી ડરશું નહીં પણ લડશું ખરા. થેન્ક યુ સો મચ સર for being here, and we heartily thank you from the bottom of our hearts. Thank you so much.